ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલી ભાજપના ધારાસભ્યના પત્ની ભાન ભૂલ્યા। અમરેલી જિલ્લાના ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલાબેન કાકડિયાનો વિડિયો ચર્ચામાં આવ્યો છે। જિલ્લા પંચાયતના ફોર્મ ભરતી વખતે કોકિલાબેન કાકડિયાએ આપેલા નિવેદનનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો। વિડિયોમાં ભાજપ સરકાર અંગે વિવાદિત નિવેદન આપતા તેઓ જોવા મળ્યા। તેમણે વિધર્મી તત્વોના નાશ સંદર્ભે વાત કરી, જેને લઈ રાજકીય વિવાદ થવાની શક્યતા છે। કોકિલાબેને પોતાના નિવેદનમાં સરકારને લઈને કડક શબ્દો વાપર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। વિડિયો વાયરલ થયા પછી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ થઈ છે। બીજી તરફ વિરોધ પક્ષોએ પણ શાસક પક્ષને આડે હાથ લેવાની તક ઝડપી લીધી છે। આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે। તો ચૂંટણી પ્રચારના ઉત્સાહમાં અમરેલી ભાજપના ધારાસભ્યના પત્ની કોકિલાબેન જેઓએ આ નિવેદન આપતા વિવાદ થવાની પૂરેપૂરી શક્યતા છે। આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે। એક તરફ ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે, એવામાં કોકિલાબેનનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જો કે 11 તારીખનો આ વિડીયો છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ છે, જ્યારે ઉમેદવાર ફોર્મ ભરવા માટે ગયા અને ત્યારે કોકિલાબેન કાકડિયા પણ તેમની સાથે હતા। એ જ વખતે તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે। રાજકારણ તો હોય છે સમાજને જોડવા માટે, પણ તેમનું આ નિવેદન એવું છે કે જે સમાજોને તોડનારું ગણાવી શકાય। ભાજપ સરકારે વિધર્મીઓના નાશ માટે ઝુંબેશ શરૂ કરી અને સાથે મળી વિધર્મીઓને નાશ કરીએ, આવા નિવેદન જો એક જનપ્રતિનિધિના પત્ની આપે તો સ્વાભાવિક રીતે જ વિવાદ થવાનો જ છે, કેમ કે તેઓ પબ્લિક સર્વિસમાં છે, કેમ કે તેઓ લોકોની સેવા કરવા માટે મેદાનમાં હોય છે। અને જ્યારે પણ એ પછી જેવી કાકડિયા ખુદ ચૂંટણી કેમ ન લડતા હોય, કોકિલાબેન હંમેશા તેમની સાથે રહ્યા છે। એક મહિલા ખેડૂત તરીકે તેમની વિસ્તારમાં છાપ છે, બીજી મહિલાઓને પણ તેઓ પ્રેરિત કરે છે, કેમ કે પ્રાકૃતિક ખેતી કરીને મહિલા ખેડૂત તરીકેનું બિરુદ મેળવી ચૂક્યા છે। હવે એક આવી વ્યક્તિ પાસેથી આવું નિવેદન એ કેટલું યોગ્ય? આપણે ખુદ કોકિલાબેન પાસેથી જાણીશું। આપણી સાથે કોકિલાબેન કાકડિયા જોડાઈ ગયા છે। કોકિલાબેન, તમે તો પ્રાકૃતિક ખેતી કરીને આપના વિસ્તારની કેટલી બધી મહિલા ખેડૂતોને પ્રોત્સાહિત કરો છો, પણ જ્યારે ચૂંટણીના માહોલમાં તમે આવું નિવેદન આપો, તમને એવું નથી લાગતું કે આ તો સમાજોને તોડનારું નિવેદન છે? સાંભળો, તમને કેવું નિવેદન સમાજને તોડવાનું નિવેદન લાગે છે? હા બેન, આવું નિવેદન મારી સમજમાં હું તમને જેટલું છે ને એટલી હું વાત કરીશ તમને। તમે કેવી રીતે એવું કહી શકો કે વિધર્મીઓનો નાશ કરવા માટે ઝુંબેશ શરૂ કરી છે ભાજપ સરકારે? આવું નિવેદન કેવી રીતે આપી શકો તમે? સાંભળો ને, પણ તમે સાંભળો તો હા, બોલો બેન, બોલો। તમે એમ માનો છો કે વિધર્મી એટલે શું માનો તમે? બેન, તમે શું માનો છો વિધર્મી? ના, તમે કહો ને, તમે ઈચ્છું કર્યો છે, મેં તો ઈચ્છું કર્યો નથી આનો। તમે તમારા ધર્મ સિવાયના વ્યક્તિઓના નાશ કરવાની વાત કરો છો। સાંભળો, ધર્મ એટલે શું તમને ખ્યાલ છે? એ પેલા મને તો ખબર છે, એટલા માટે તમને પૂછું છું બેન। સાંભળો, આ સાંભળો, તમે મનુષ્ય ધર્મ એટલે કે જે 5 ભાઈઓ હોય, એક એક્ઝામ્પલ તમને આપું કે એક સમાજને એક તાતણે બાંધવા માટેનો ધર્મ એટલે કે 5 ભાઈઓ હોય, એમાં 5 ભાઈઓમાં 4 ભાઈઓ સારા છે, એક ભાઈ એની સાથે લડત કરે છે, તો એને ભાઈનો ધર્મ ક્યાં નિભાવ્યો? બેન, તમારા મતે તમે જે નિવેદન આપ્યું, તમે કયા વિધર્મીનો નાશ કરવાની વાત કરો છો? પણ તમને હું અહીં તો સમજાવું છું કે ભાઈઓ વચ્ચે ધર્મ નથી માનતા, સમજતા એકાબીજા, ભાઈનો ધર્મ નથી નિભાવતા, એટલે તમે બીજા ભાઈના નાશ કરવાની વાત કરો બેન તમારા નિવેદન મુજબ? નાશ આમાં થાય જ નહીં, આમાં સમજણની વાત છે, તમે કેમ સમજો નહીં બેન? બેન, તમે સ્પષ્ટ બોલ્યા, તમે હમણાં તમારા જ શબ્દો છે ને, આ તમારો જ વિડીયો છે ને, તમે બોલો છો ભાજપ સરકાર વિડીયો રહ્યો, પણ એમાં હું ક્યાં ના પાડું છું? હું એક સમજણની વાત કરું છું કે સમાજમાં એકતા આવે ધર્મથી। ધર્મ તો ભાઈનો ધર્મ થાય કે ન થાય?
નહીં ભાઈ પણ ભાઈને ધર્મથી જોડે કે ન જોડે, એ ભાઈનો ધર્મ છે કે નથી ધર્મ, જો એ મને અત્યારે કહે. ભલે તમે ભાઈઓની વાત કરો બેન, પણ તમારા જ શબ્દો છે, જે વિડીયો વાયરલ થયો છે એમાં તમારું સ્પષ્ટ તમે બોલો છો ને. ઈ તો તમે મીડિયા વાળા જેવું લેવું હોય તેવું લઈ શકો. તમે જે બોલ્યા છો એ બતાવ્યું છે, હવે એમાં મીડિયા વાળા શું હોય બેન? તમે જે બોલ્યા છો, મીડિયા વાળા ચગાવે છે ને, મીડિયા વાળાને બીજું કામ ય શું છે? આ જ તમે કામ જે છે બોલ્યા છો, ચગાવવાનું. તમને અમે એમ કઈ નહીં. અમે તમને ટાર્ગેટ તો કરતા નથી બેન. જો તમે જે બોલ્યા છો એ ટાર્ગેટની જ અમે વાત જ બોલીએ નથી. આ છીએ. તમારા એબીપીએસ મીડિયામાંથી બધેથી ફોન ચાલુ થયા છે, એમાં હું ધર્મ વિશે બોલી છું તો સમાજની એકતા સાંભળો. માટે બોલી છું કે ભાઈ આમાંથી સમાજને પ્રેરણા મળે એટલા માટે બોલી છું કે ભાઈ ભાઈનો ભાઈ ધર્મ ક્યાં નિભાવે હા, છે, બેન, કઈ જગ્યાએ. સાંભળો. બાપને દીકરો- મારે તમારી દીકરો સાથે કઈ- બાપને મારી નાખે છે. સાંભળો, આજે સમાજની એવા અંદર દાખલા બને છે કે બાપને દીકરો મારી નાખે છે, બાપ દીકરાને મારી નાખે છે, તો એમાં ધર્મ ક્યાં રહ્યો બાપ દીકરાનો? તમે વિચાર કરો. અરે બેન, હું તો ખાલી તમારો મત શું છે, તમે આ નિવેદન આપ્યું મત એ તમારો- કેમ બોલો ભાઈ, છો? હું તો બેન, તમે બોલી હું આ શકો. મત- તમારું સાંભળો બેન, એક જ મિનિટ મારી વાત ધર્મ સાંભળો. એટલે કે સાંભળો, તમે ધર્મ એટલે હિન્દુ મુસ્લિમ ધર્મ એક જ ધર્મ કહેવાય. ભાઈ ભાઈનો ધર્મ નિભાવે, બાપ દીકરાનો ધર્મ નિભાવે, માં દીકરીનો ધર્મ નિભાવે, એ ધર્મ નથી. ઓકે, માની લીધું બેન. હું તો ખાલી તમને એટલા માટે પૂછું છું કે આ વિડીયો વાયરલ થયો છે તો તમારી પણ કઈ સ્પષ્ટતા હશે. ભલે ની થયો પણ વિડીયો વાયરલ થયો તો એમાં શું થઈ ગયું? મને શું ફરક પડે એટલે છે? હું એ મેં જ કાંઈ કહું કોઈને- છું તો મેં કે કોઈને તમે તમારા target કર્યા તરફથી નથી. શું તમારી મેં કોઈને સ્પષ્ટતા મારી છે એ નાખવા- બોલો. એમને મેં કોઈને મારી નાખવા માટે કર્યું નથી, તો એમાં ઇસ્યુ શું કામ કરે છે મીડિયા? મને એ નથી સમજાતું. મીડિયા કોઈ ઇશ્યુ નથી કરતું બેન. તમે તો જે શું બોલ્યા કર્યું છો તમે? એના વિશે ખાલી પૂછીએ છીએ અમે. ના પૂછી શકીએ, હા, અમારે તો પણ- પૂછવાનો હક છે. પૂછાય- તમે નિવેદન પૂછાય આપ્યું તમારે- છે, તમારે તમે કામ જ આપ્યું છે કરવાનું છે. નિવેદન એટલે તમને અત્યારે- પૂછીએ છે. અને આવી વાત તમે જે અત્યારે બેન, આધ્યાત્મિકતા, રાજકારણ હંમેશા છે ને સમાજની સમાજોને જોડવા માટે હોય છે. આપના આ તો પતિ જોડવા માટે જ છે. આ એક સમાજને સારા જોડવા રાજકારણી માટે, છે અને બાપ તમારી દીકરાને છાપ જોડવા પણ એ માટે જ કામ વિસ્તારમાં કરે છે ખૂબ સારી છે. મેં તમારા તમે વિશે એમ સારું જ કહ્યું છે કે મહિલા ખેડૂત તરીકે પ્રાકૃતિક ખેતી કરે છે, બીજી મહિલાઓને પ્રોત્સાહિત કરે છે, પણ તમે જે સાંભળો, નિવેદન આપ્યું છે કે વિધર્મીઓના નાશ કરવા માટે ભાજપ સરકારની કોઈ એવી ઝુંબેશ નથી. ભાજપ સરકારની કોઈ વાત જ ઝુંબેશ આવી. નથી વિધર્મીઓની નાશ કરવાની. નહીં. તમે જે નિવેદન આપ્યું એનો તમે સવાલ ભાજપ તમને પૂછ્યો, એનો સરકારની જવાબ વાત જ તમારે નથી આપવાનો છે, કે આ- સ્પષ્ટતા કરવાની છે. એમ નહીં, આ વાત તમે સાંભળો. તમને હું જે ધર્મ વિશે કહું છું ને, ધર્મની સમજ નથી હજી આવતી. વિધર્મી એટલે શું? વિધર્મી એટલે એવું નથી કે મુસ્લિમ હિન્દુ મુસ્લિમ વિધર્મી છે, એમાં એવું મેં ક્યાંય બોલી જ નથી એવું વિધર્મી વિશે. એવું તો કે કોઈ તમારા સમાજ શબ્દો વિશે તમને નથી સમજ બોલી, નથી કે પડતી. કોઈ વ્યક્તિ વિશે નથી બોલી, કોઈ સમાજ વિશે નથી બોલી, કોઈ વ્યક્તિ વિશે બેન હું નથી બોલી. એમાં તો કઈ ઝુંબેશની વાત કરો છો ભાજપ સરકારની? બોલો ચલો. કયા ભાજપ સરકારની વાત તમે કરી? બોલ્યા ને એમાં ક્યાં ભાજપ ભાજપ સરકારે સરકારનું વિધર્મીઓના નામ નાશ કરવાની ઝુંબેશ એમાં ઉપાડી છે. ક્યાં મેં ભાજપ કઈ ઝુંબેશ છે સરકારનું નામ ભાજપ લીધું? સરકારની કહો ચલો. લીધું? એમાં ક્યાં ભાજપ સરકારનું મેં નામ લીધું? અરે બેન, તમે વિડીયો તમારો જોયો છે કે નહીં? અરે બેન, આ યોગી સાહેબ છે, એ યોગી સાહેબ કરે છે તો અત્યારે યુપી ભડકે બેન, બોલતો તમે બનશું. તમે જરાક તો તમે વિચાર કરો. તમે મીડિયા તમે ટીવીની સામે આવી પલટી કેવી રીતે મારી શકો? તમારો કેમ વિડીયો છે, પલટી તમારો જ એટલે વિડીયો છે પલટી ને. શું કામ મારું? પલટી શું કામ મારું બેન? હું કઈ ઝુંબેશની મારું વાત વિડીયો છે બેન? તો હું તમને વાત તો કરું જ છું. ભાજપ સરકારની કઈ ઝુંબેશની વાત કરો છો તમે? ચલો સમજાવો મેં મને. ભાજપ તો સરકારની ઝુંબેશમાં વાત જ નથી કરી. તમે વિચાર તો કરો બેન. હવે એક તમે કોકિલાબેન, કેમ પલટી મારો છો? તમે કેમ તમને પલટી તમારા મારો છો? શબ્દો સંભળાવું. સાંભળો મારા શબ્દો મેં સાંભળેલા જ છે. સાંભળો, ફરીથી સાંભળો. ની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે. સાંભળ્યું બેન? એમાં શું વાંધો? અમારા વિસ્તારમાં શું હાલતું હોય તમને ખબર છે? બેન, કેવસે કોઈ સમજી પણ શકે, વિસ્તાર તમે કેમ ના હોય. જો તમારી બેન, વાત કરવાની ગુજરાત આ તમારે આખો શું દેશ વાત એ કરવાની કોઈ એક જરૂર છે? સમાજ માટે નથી. બધાએ ભેગા મળીને બધાના સહયોગ સાથે આ દેશ અને આ રાજ્ય બનાવ્યું છે. એ તમારો વિસ્તાર હોય કે આખું રાજ્ય હોય કે આખો દેશ હોય. હા, તે આખો રાજ્ય હોય, વિસ્તાર હોય. અમારા વિસ્તારમાં અમે ફેસ કરતા હોય ને, અમને ખબર હોય, તમને ન ખબર હોય. ત્યાં બેઠા ઠીક છે કોકિલાબેન, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. આપણી સાથે કોંગ્રેસના નેતા પ્રતાપભાઈ દુધાત જોડાઈ ગયા છે. પ્રતાપભાઈ, કોકિલાબેનનો વિડીયો આપના સુધી પણ પહોંચ્યો હશે. અત્યારે તો ગોળ ગોળ વાતો કરે છે. આપની પ્રતિક્રિયા શું? એ વિડીયો જોઈને આપને શું સમજાયું? વર્તમાન સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી મુખ્ય મુદ્દા ભટકાવવા માટેનું એક રાજનીતિનું એક આયોજન છે. વિધર્મી કે ધર્મી એ મુદ્દાઓ અત્યારે સ્થાનિક સ્વરાજના ઇલેક્શનના મુદ્દાઓ નથી. હાલ ઇલેક્શનના મુખ્ય મુદ્દાઓ, લોકોને પડતી મુશ્કેલી મુખ્ય મુદ્દાઓ છે. અને જે પ્રમાણનું સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ એ વ્યક્તિને લાગુ પડતી વાત હોય તો જાહેર મંચ ઉપર અથવા જાહેર મીડિયાની અંદર આ વાત કરવી અયોગ્ય છે. વાત રહી વિધર્મી બારામાં, તો વિધર્મી કોણ છે?
કઈ કોમ્યુનિટીને ટાર્ગેટ કરે છે, કઈ વ્યક્તિને ટાર્ગેટ કરે છે, એનો ખુલાસો તો કોકિલાબેન જ આપી શકે. હું તો એમ કહું છું કે સ્થાનિક સ્વરાજની ઇલેક્શનની અંદર લોકોએ જાગૃત બની અને લોકોને પડતી મુશ્કેલી પ્રમાણે એને મતદાન કરવું જોઈએ અને મતદાન કરતી વેળાએ જે 5 વર્ષની પીડાઓ છે એને ધ્યાનમાં રાખી અને લોકોએ લોકશાહીનો ચુકાદો આપવો જોઈએ. પ્રતાપભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. ભાજપ મતદારોનું ધ્યાન ભટકાવવા માટે આવા નિવેદનો કરે છે તેવું પ્રતાપ દુધાત કહી રહ્યા છે. કોંગ્રેસને તક મળી છે કેમ કે એક જનપ્રતિનિધિના પરિવારના સભ્ય તેમના પત્ની આવું નિવેદન આપી રહ્યા છે, એટલે કોંગ્રેસ પાસે બી તક છે ભાજપ ઉપર નિશાન સાધવાની.